વડોદરાથી સમાચાર મળ્યા છે કે દિવાળીપુરા રોડ પરનો બનાવ બસ ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે અને દિવાળીપુરા રોડ પર વીજ થાંભલામાં બસ અથડાઈ ગઈ છે, જેના ખાનગી સ્કૂલની બસમાં 15 બાળકો હતા સવાર અને બસની બ્રેક ફેલ થઈ જવાથી આ વીજપોલ સાથે અથડાઈ ગઈ છે. વીજ થાંભલાને કારણે બસ રોકાઈ જતા દુર્ઘટના અત્યારે ટળી ગઈ છે. એમાં એવું થયું છે, સ્કૂલ બસ છે અને બ્રેક ફેલ થઈ ગઈ હતી, એના કારણે ડ્રાઈવરને બચાવ કરીને બધી રીતના સેફટી રીતે કામ કર્યું છે અને વરસાદના કારણે ઓલરેડી પ્રોબ્લેમ થયો છે. બીજો કોઈ છે નહીં, શું કોઈને જાનહાની નથી થઈ. નવરત્ન યુનિવર્સિટીની બસ છે. છોકરાઓ અંદર 10 જેટલા હતા, 5-10 જેટલા છોકરા હતા. ના કોઈને કોઈ ઈજા નથી થઈ. અહીંયા આગળ જ બન્યો. અહીંયા આગળ વોર્ડ ઓફિસ આગળથી બ્રેક ફેલ થઈ ગઈ હતી, તેને બચાવ કરીને અહીંયા આગળ આ જગ્યા છે દિવાળી આરકે પ્લાઝા છે. આ દિવાળીપુરા કોર્ટની નજીક છે. મારું નામ લાલજી છે. મતલબ કે અહીંયાથી ગાડી ચાલતી હતી, અહીંયાથી ગાડી મતલબ કે આવતી હતી, મતલબ કે અને બમ છે એટલે બધી ગાડીઓ બ્રેક કરી એટલે મેં બી બ્રેક કરી, પણ એર પાઇપ ફાટી ગઈ એટલે ગાડી જગ્યા પર ઊભી નહીં રહી. એટલે બધા છોકરા બેઠા હતા, મારી સાઈડ બાઇકવાળો ચાલતો હતો. બાઇકવાળાને બચાવવા માટે મેં ગાડીમાં ઠોકીશ તો ગાડી ઊભી થઈ જશે, એટલે ગાડીમાં મેં ઠોકીને ગાડી ઊભી કરી. કેટલા વિદ્યાર્થીઓ હતા બકા? લગભગ હશે તો 10-15 જેવા. કોઈને ઈજા થઈ? કોઈને જ નહીં. મેં પણ આગળ જ બેઠો હતો, મને પણ ઈજા નહીં થઈ. મેં હા, વરસાદના કારણે. શું નામ તારું? સોહિલ પઠાણ. એમાં એવું થયું છે, સ્કૂલ બસ છે અને